છેલ્લા એક દિવસથી મને ઘણા બધા લોકોએ એક વિડીયો શેર કર્યો છે, એક યુનિવર્સિટીનો છે કે જેમાં કોઈ એક યુનિવર્સિટીનો એક સ્ટુડન્ટ યુનિવર્સિટી વિશે કહી રહ્યો છે અને કહે છે કે આ યુનિવર્સિટીમાં એડમિશન ના લેવાય, જોબની વાતો ને એવું બધું છે. મેં આખો વિડીયો ના જોયો. હવે કદાચ તમે એ વિડીયો જોયો હશે, આવું કંઈક છે. હું તમને પહેલા જ કહી દઉં છું, આ યુનિવર્સિટીમાં એડમિશન લેવાના હોય તો જુઓ આ વિડીયો. મેં બધું નામ બધું હટાવી દીધું છે, બરાબર? તમને આમાં કંઈ ખબર નહીં પડે, પણ આવું એક મારી પાસે પણ આવ્યો છે. ઠીક છે, અમે એક એની ક્લિપ એમાંથી આમાં મૂકી છે જેથી તમને પણ લાગે કે આવ્યું છે કે નથી આવ્યું. તો આજના વિડીયોની અંદર એક મસ્ત વર્ડ છે પ્લેસમેન્ટ, જેના માટે તમે આ એન્જિનિયરિંગમાં એડમિશન લઈ રહ્યા છો કે ફાર્મસીમાં જશો કે બીએસસીમાં જશો, એ જે પ્લેસમેન્ટ વર્ડ છે ને અને આ કોલેજનું શું છે ને બધી વાતો હું તમને કરવાનું છું. તો વિડીયો એન્ડ સુધી જોજો. તો તમે એડમિશન પ્રોસેસમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છો તો તમારા માટે ખૂબ કામનો છે ને આના તમારા જેવા બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી સત્ય હકીકત શું છે એનો તમને ખ્યાલ આવશે. તો યસ, દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના આ વિડીયોની અંદર. સૌથી પહેલા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે મોક રાઉન્ડ, ફર્સ્ટ રાઉન્ડ બધી માહિતી આવતી રહી છે, વિડીયો આવે છે. રેગ્યુલર બેસિસ પર એડમિશનની માહિતી આપીએ છીએ અને એના માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. એક પણ ગ્રુપમાં જોડાયા ના હોય તો જ ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, જોડાઈ જજો જેથી બધી માહિતી મળતી રહેશે. હવે સૌથી પહેલા મારે તમને એક વાત કરવી છે. જેટલા પણ સેમિનાર અમારા થયા અત્યાર સુધીમાં અને છેલ્લો સેમિનાર હવે ગાંધીનગર થવા માટે જઈ રહ્યો છે, દરેક પેરેન્ટ્સ જ્યારે મને બે કોલેજની કમ્પેરિઝન પૂછે છે, સર એક્સ કોલેજ કે વાય કોલેજ, ત્યારે મને એવું પૂછતા હોય છે કે સર ત્યાં પ્લેસમેન્ટ કેવું છે. આ જ સવાલ આવે છે, સર ત્યાં પ્લેસમેન્ટ કેવું છે. હું તમને એક સવાલ અહીંયા પૂછીશ કે તમે ટોપની કોલેજમાં તો કમ્પેરિઝન કરો, કદાચ DAIICT છે, નિરમા છે, તો બરાબર છે, પ્લેસમેન્ટની કમ્પેરિઝન કરો અને તમારી બેસ્ટ પસંદ કરો. પણ તમે મિડલની કોલેજ અને એનથી લો કોલેજની અંદર પ્લેસમેન્ટની અપેક્ષા કેવી રીતે રાખી શકો? આની કરતા તમે તમારા વિદ્યાર્થીને પૂછ્યું હોત કે બેટા તે 12મામાં કેમ આટલી ઓછી મહેનત કરી, આટલા ઓછા માર્ક આવ્યા? કેમ કે પ્લેસમેન્ટમાં કોલેજનો રોલ ફક્ત 10% છે, 90% રોલ વિદ્યાર્થીનો છે. તમે કહેશો સાહેબ આવું તમે કયા બેઝ પર કહી શકો છો? 2009થી જ્યારે મેં એન્જિનિયરિંગમાં એડમિશન લીધું, 2010થી હું એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ભણાવું છું. આટલા વર્ષોથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ભણાયા, એ વિદ્યાર્થીઓ અલગ અલગ કંપનીમાં પ્લેસ થયા અને એ બધાનો જે નિચોડ છે હું તમને આજના વિડીયોમાં કહેવા માટે જઈ રહ્યો છું. 2009માં જ્યારે મેં એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું ત્યારે દિમાગમાં નહોતું કે મારે પ્લેસમેન્ટ કોઈ કંપનીમાં લેવું છે. તમે હાલ એડમિશન પહેલા જ પ્લેસમેન્ટની વાતો કરો છો, પણ આ જે 4 વર્ષની આખી પ્રોસેસ છે એ 4 વર્ષની પ્રોસેસમાં ભણવાના તમે કેટલું છો? છેલ્લા અમારા સુરતના સેમિનારની અંદર મેં વિદ્યાર્થીઓને ફક્ત એટલું જ કીધું હતું કે 4 વર્ષ પછી જો તમારે પ્લેસમેન્ટની ચિંતા ના કરવી હોય તો આજે તમારી પાસે જે મોબાઈલ છે આ મોબાઈલ તમારા પેરેન્ટ્સને આપી દો અને એવું એમને કહી દો કે મારે આ મોબાઈલની કોઈ જરૂર નથી, હું આ મોબાઈલ તમને આપું છું, મારે જ્યારે જરૂર પડશે દિવસ દરમિયાન ત્યારે હું તમારી પાસેથી મોબાઈલ લઈશ, મારું કામ પતાવીને તમને પાછો આપી દઈશ. આખા હોલમાંથી ફક્ત 4 લોકોએ એમનો મોબાઈલ એમના પેરેન્ટ્સને આપ્યો હતો. હવે તમે મને એમ કહો કે બાકીના વિદ્યાર્થી પાસે તમે શું આશા રાખી શકો કે એ વિદ્યાર્થી પ્લેસમેન્ટમાં પહોંચશે? તમે કહેશો સાહેબ એવું બી ના હોય ને કે મોબાઈલથી પ્લેસમેન્ટ ના થઈ જાય. 100% વિદ્યાર્થીઓમાંથી 90% વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ ફક્ત ગેમિંગ માટે, વેબ સિરીઝ માટે, ટાઈમપાસ કરવા માટે, સોશિયલ મીડિયા માટે જ કરી રહ્યા છે. એક પણ વિદ્યાર્થી એ મોબાઈલમાંથી કંઈ જ કામની વસ્તુ શીખી નથી રહ્યો. આ તમને બી ખબર છે, મને બી ખબર છે, પણ એઝ અ પેરેન્ટ્સ કે એઝ અ સ્ટુડન્ટ્સ તમે સ્વીકારવા માટે સ્વીકારતા નથી. આ વસ્તુ તમને ખબર છે. સ્ક્રીન ટાઈમ તમે વિદ્યાર્થીનો જોશો તો 10-10, 12-12 કલાક વિદ્યાર્થીનો સ્ક્રીન ટાઈમ હશે અને હું એવું ક્યારેય માનતો નથી કે વિદ્યાર્થી મોબાઈલમાંથી 10 થી 12 કલાક ભણતો હશે, ભણવા સિવાયના જ કામ કરતો હશે. એ સેમિનારની અંદર એક પેરેન્ટ્સે મને એવું કીધું કે સર મારો બાબો એવું કહે છે કે મોબાઈલ ના કરું તો હું આખા દિવસમાં કરું શું? જબરદસ્ત સવાલ. મોબાઈલ સિવાય હું અત્યારે અમારી ઇમ્પ્રુવમેન્ટની બેચ લઈ રહ્યો છું, ઘણા બધા વિદ્યાર્થીઓ છું. બેઝિક એટલું કાચું છે, મેથ્સ એટલું કાચું છે અને આ બધા વિદ્યાર્થીઓનું છે. 100માંથી 90% વિદ્યાર્થીઓનું બેઝિક કાચું છે, 100માંથી 90% વિદ્યાર્થીઓને મેથ્સ કાચું છે, 100માંથી 90% વિદ્યાર્થીઓને સિમ્પ્લિફિકેશન નથી આવડતા. બધી જ તકલીફો છે. પણ એ વિદ્યાર્થીઓને આ વેકેશનના ટાઈમમાં એ શીખવાની જગ્યાએ સોશિયલ મીડિયામાં કેવી રીતે પોતાનું ઇન્સ્ટાગ્રામ પેજને બૂસ્ટ કરવું, કેવી રીતે ગેમિંગમાં વધારે ટોપ રેન્ક લાવવો, આ જ બધું કામ કર્યું છે. જીવનમાં રેન્ક આવે કે ના આવે, ગેમિંગમાં રેન્ક આવવો જરૂરી છે. અને એમાં લોકો ભેગા બેઠા એક ઘરેથી રમે, એક પેલા ઘરેથી રમે, એમ કહીને 4 જણો આખો દિવસ ટીચ કરતા હોય છે મોબાઈલની અંદર. તો મિત્રો, જો તમે આ વસ્તુ કરતા રહેશો, હું સ્ટુડન્ટને કહું છું, જો તમે આ વસ્તુ કરતા રહેશો તો ભૂલી જાઓ કે નિરમા પણ 4 વર્ષ પછી તમને પ્લેસમેન્ટ અપાવશે. નહીં અપાવે. તમે પ્લેસમેન્ટ લઈ જ નહીં શકો. અને દરેક કોલેજની અંદર 100% પ્લેસમેન્ટ નથી હોતું. 100માંથી 60% કે 70% વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થાય છે. તો બાકીના જે 40% વિદ્યાર્થીઓ ટોપની કોલેજમાં છે એ પણ વિદ્યાર્થીઓ આ જ બધા વસ્તુના વિદ્યાર્થીઓ હોય છે જેથી એમનું પ્લેસમેન્ટ નથી થતું હોતું.
જે 2 મહિનાથી તમે મહેનત કરી રહ્યા છો કે કઈ જગ્યાએથી મારું પ્લેસમેન્ટ થશે, એની જગ્યાએ આવનારા 4 વર્ષમાં તમે એ મહેનત કરશો કે હું જોરદાર વાળી પ્રિપેરેશન પહેલા દિવસથી કરીશ અને એન્ડ દિવસ સુધી કરીશ. 365x4 આ મારી લાઈફના બેસ્ટ દિવસો છે કે જેને હું ટાઈમ પાસ કરવા માટે નથી માંગતો. કદાચ આ 4 વર્ષ દરમિયાન હું થોડું ઘણું એન્જોયમેન્ટ ઓછું કરી લઈશ ને તો આવનારા 40 વર્ષ હું સરસ મજાનું એન્જોયમેન્ટ કરી શકીશ. આ લાઈન સાથે જો તમે તમારા જીવનમાં આગળ વધશો ને તો પ્લેસમેન્ટ નામનો વર્ડ તમારે મને નહીં કોઈ ટીચરને પૂછવાની જરૂર નહીં પડે. અને હું આ યુનિવર્સિટી વિશે જે લખ્યું છે, હું એકેય યુનિવર્સિટી માટે એવું માનતો જ નથી. દરેક યુનિવર્સિટી કે દરેક કોલેજ ગુજરાતની કંઈક ને કંઈક પ્લેસમેન્ટો અપાવે છે. તો આપણે એવું ના જ કહી શકીએ કે એક પણ ગુજરાતની કોલેજમાં પ્લેસમેન્ટ નથી. અને વિદ્યાર્થી મિત્રો, માર્કેટની અંદર ઘણી બધી વસ્તુ એવી પણ ચાલે છે જે સાચી છે દેખાડવામાં નથી આવતી, ખોટી હોય છે તમને દેખાડવામાં આવે છે. બરાબર, આપણે ક્યારેય કોઈ પણ યુનિવર્સિટી કે કોઈ પણ કોલેજ માટે નેગેટિવ નથી બોલ્યા. ખાલી હું તમને હંમેશા એટલું સમજાવું છું કે આટલાથી વધારે સીટ્સ હોય તો એડમિશન ના લેવું જોઈએ. બની શકે ત્યાં સુધી GTU અંડરમાં આવતી કોલેજમાં એડમિશન લેવું જોઈએ, ટોપની 5-10 કોલેજોને છોડીને. પણ એનો મતલબ એવો બી નથી હોતો કે એટલી બધી સીટ્સ વાળી કોલેજમાં ક્યાંક કોઈનું પ્લેસમેન્ટ નહીં થતું હોય, કાં તો GTU સિવાયની યુનિવર્સિટી ખરાબ હશે. ત્યાં તમારી શક્યતાઓ થોડી ઘટી જાય છે, પણ થતું તો બધાનું હોય છે. અને એનો મતલબ એવો જ છે કે ભાઈ 100 સ્ટુડન્ટમાંથી તમે જો ટોપ 10 ની અંદર રહો છો તમારા 4 વર્ષના કેરિયર દરમિયાન, તો જોબની અંદર પણ તમે આવવાના ચાન્સીસ મેક્સિમમ ધરાવો છો. તમારું જ પ્લેસમેન્ટ થઈ જશે એવું પણ નથી. આજ સુધી એક પણ કંપનીના ઇન્ટરવ્યુમાં હું નથી બેઠો. કોલેજ ચાલુ થઈ હતી એ જ વખતથી મેં ભણાવવાની શરૂઆત કરી દીધી હતી. તો વિદ્યાર્થી મિત્રો, 4 વર્ષ પછી હું નક્કી કરીશ કે મારે શું કરવું છે. એની જગ્યાએ આ સમયગાળો તમારી પાસે છે. મેં 12માના વેકેશનમાં નક્કી કરી દીધું હતું કે ભાઈ મને ભણાવવું બહુ જ ગમે છે અને હું ભણાવવાની ફિલ્ડમાં જ આગળ વધીશ. ખાલી સબ્જેક્ટ નક્કી નહોતો કર્યો. હું ફિલ્ડમાં સબ્જેક્ટ ભણાવવા માટે આગળ વધીશ. કયા સ્ટાન્ડર્ડને ભણાવીશ, શું ભણાવીશ એ મને નહોતી ખબર, પણ હું ભણાવવામાં આગળ વધીશ. ટ્યુશન ક્લાસીસ, કોલેજ અથવા તો સ્કૂલમાં જોબ કરી સામે ફાઇનલ કરી દીધું હતું એ વખતે. તો તમારો સમય અત્યારે ચાલુ થઈ ગયો છે કે તમારે એ ડિસાઈડ કરવાનું છે કે તમારે 4 વર્ષ પછી શું કરવું છે. સાહેબ, મને તો બ્રાન્ચ જ નક્કી નથી થતી, તો એનું હવે કંઈ ના થાય. આ બધું બહુ જ ક્લિયર વસ્તુ છે. તમને જો બ્રાન્ચ જ હજી સુધી નક્કી ના કરી શક્યા હોય તો તમે જીવનની અંદર ઘણી બધી વસ્તુઓમાં ભૂલો કરશો. આવનારા ભવિષ્યમાં જ્યારે લગ્ન કરવાના હશે ને ત્યારે છોકરી પસંદ કરવામાં તકલીફ જ કરશો. ત્યારે મને ખબર નથી પડતું કે આ ગમે છે કે પેલી ગમે છે. બધી જગ્યાએ કન્ફ્યુઝનમાં જ રહેશો. બરાબર, લાઈફની અંદર જ્યારે ક્રિકેટમાં બોલ આવતા હોય ને ત્યારે પેલો સામેવાળાને કઈ આટલો બધો વિચારવાનો સમય ના હોય કે આ બોલ ઉપર છક્કો મારું, કે આ બોલ ઉપર ડોટ બોલ રમું, કે આ બોલ પર 4 મારું, કે આ બોલ પર આ સાઈડ મારું. એને ઇન્સ્ટન્ટ ડિસિઝન લેવાનો 1 સેકન્ડની અંદર, નહીતર આઉટ થઈ જાય. ઘણા બધા વિદ્યાર્થીઓ છેલ્લા 2 મહિનાથી એ જ ડિસિઝનમાં નથી આવ્યા કે મિકેનિકલમાં લઉં, સિવિલમાં લઉં, ICTમાં લઉં, આમાં લઉં કે શેમાં લઉં. પછી એ જ લોકો ફસાય છે ગમે તે બ્રાન્ચમાં. એ જ લોકો 4 વર્ષ પછી નવરા રખડે છે અને એ જ લોકો 4 વર્ષ પછી એવું કહે છે કે ભાઈ માર્કેટની અંદર જોબ નથી. સવારે 7 વાગ્યાથી લઈને રાતે 11 વાગ્યા સુધી હું 1 સેકન્ડ ફ્રી નથી થતો. તો કોણ એવું કહી શકે કે જોબ નથી મિકેનિકલમાં? મારા ઘણા મિત્રો સિવિલમાં છે, મારા ઘણા મિત્રો ઇલેક્ટ્રિકલમાં છે, ECમાં છે, ફ્રી નથી પડતા. ઘણા મિત્રો કોમ્પ્યુટર ITમાં છે, એ ફ્રી નથી પડતા. તો એનો મતલબ માર્કેટની અંદર જેટલી પણ બ્રાન્ચ છે, હું હંમેશા કોર બ્રાન્ચને પ્રમોટ કરું છું. કેમ કે કોર બ્રાન્ચમાંથી એન્જિનિયરિંગ કર્યું હશે તો ક્યાંય અટકવાના ચાન્સીસ ઓછા છે. બહુ સ્પેશિયલાઇઝેશનમાં જતા રહેશો તો એનો માસ બહુ નાનો છે અને જોબ ઓપોર્ચ્યુનિટી પણ બહુ નાની છે. પછી ગુજરાતમાં રહેવું હોય તો પછી એ નાની ફિલ્ડમાં તમારે કામ કરવું પડશે અથવા તો ગુજરાતની બહાર જવું પડશે. તો આજ પછી ક્યારેય પણ કોઈ પણ કોલેજ કે કોઈ પણ યુનિવર્સિટી પાસે તમે એવી અપેક્ષા ના રાખો કે એ કોલેજ કે એ યુનિવર્સિટી તમારું પ્લેસમેન્ટ કરાવી દેશે. હા, એડમિશન વખતે 100% બધી કોલેજ તમને હા પાડશે, પણ 4 વર્ષ પછી તમે પોતે જ કહેશો કે હું પોતે જ પ્લેસમેન્ટને લાયક નથી. કેમ કે 4 વર્ષ દરમિયાન મેં ના તો કદી 75% એટેન્ડન્સ પૂરી કરી, ના તો હું કદી કોલેજના વાઇવામાં ટાઈમ ટુ ટાઈમ હાજર રહ્યો, ના તો મેં રોજ 3 કલાકની મહેનત કરી, ના તો મેં મિડ સેમિસ્ટર કે યુનિવર્સિટી એક્ઝામમાં સારા માર્ક લાવ્યો, ના તો મેં મારા જીવનના સ્કિલ ઉપર શીખવા માટે કોઈ જ કામ કર્યું. મેં મારા ગેમિંગમાં સ્કિલ 100% વધારી, પણ મેં રિયલ લાઈફમાં ક્યારેય મારી સ્કિલ વધારી નહીં. જે વિદ્યાર્થીઓને કદાચ સ્કિલ ઉપર કામ કરવું હોત ને એ વિદ્યાર્થીઓ તો વેકેશનમાં કામ ચાલુ કરી દીધું હોત. કોલેજ ચાલુ કરું પછી હું મારી સ્કિલ ઇમ્પ્રૂવ કરું ના. અને 10-10 લાખ ને 12-12 લાખ ને 5-5 લાખ રૂપિયા આપીને જો તમે સ્કિલ શીખવાનું કહેતા હોય ને તો એ સ્કિલ નથી, એ તો તમે રૂપિયા આપી રહ્યા છો. 6 મહિના પછી બધું તમારું બંધ થઈ જશે. સ્કિલ શીખવા માટે આવડું મોટું યુટ્યુબ છે જે તમને ફ્રી વિડીયોઝ પ્રોવાઈડ કરે છે અને સૌથી સારામાં સારા ટીચરના વિડીયો યુટ્યુબમાં તમને ફ્રીમાં મળી જાય છે. એ ચાહે કોડિંગ હોય, ચાહે સ્પોકન ઇંગ્લિશ હોય, ચાહે એન્જિનિયરિંગનો એક પણ સબ્જેક્ટ કેમ ના હોય. પણ આપણે ક્યારેય ફ્રીની વેલ્યુ કરતા નથી શીખ્યા. આપણા મગજમાં એવું જ છે કે પૈસા આપો અને એમાં બી બહુ વધારે પૈસા આપો તો જ સારું શિક્ષણ તમને મળે. 12th ની અંદર મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટમાં તમે લોકોએ જ ફીસ ભરી હતી અને હાલ તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં કોઈ બીજી ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા છો. 12th ની અંદર મોટી મોટી ઇન્સ્ટિટ્યૂટમાં તમે JEE અને NEETના સપના જોયા હતા,
તમે JEE નીટ પણ ક્રેક ના કરી શક્યા અને બોર્ડ પણ ક્રેક ના કરી શક્યા. તો અહીંથી તમારે સમજવાની જરૂર છે, મોટી ફીસ, મોટી ઇન્સ્ટિટ્યૂટ એનો મતલબ એવો નથી કે તમારું રિઝલ્ટ પણ મોટું જ આવશે. તમારું રિઝલ્ટ ના તો ઇન્સ્ટિટ્યૂટના હાથમાં છે, ના તો એ મોટા પૈસાના હાથમાં છે. તમારું રિઝલ્ટ તમારા હાથમાં છે. તમારે જો રિઝલ્ટ લાવવું હશે, તમારે જો આ સ્કિલ શીખવી હશે, તો તમે જાતે પણ ફ્રીમાં ગમે તે જગ્યાએથી શીખી શકો છો. ટેકનોલોજીના જમાનામાં તમે ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખ્યા છો, પણ ખાલી ખોટો ઉપયોગ કરતા શીખ્યા છો, સાચો ઉપયોગ કરતા શીખ્યા નથી. દરેક પેરેન્ટ્સને હું અહીંથી રિક્વેસ્ટ કરું છું કે તમારા સન અથવા તો ડોટરને વેકેશનની અંદર ગેમિંગમાં ટાઈમ ના કઢાવડાવો, નહીતર કોરોના પછી જે હાલત થઈ હતી એ સેમ ટુ સેમ હાલત 3 મહિના પછી પહેલા સેમમાં થવાની છે. એને તમે કામ આપો, એના જોડે કામ લેવડાવડાવો, ક્યાંક ઓફલાઈન કોડિંગના ક્લાસ જોઈન્ટ કરાવડાવો અથવા યુટ્યુબમાંથી શીખવાનું કહો એને ક્યાંક જોઈન્ટ કરાવડાવો. ઘણા બધા વિદ્યાર્થી વેકેશન બેચમાં પણ આપણી જોડાયા, સરસ રીતે તૈયારી કરી રહ્યા છે. તો એ તમારે એક સ્ટેપ લેવું પડશે. જ્યાં સુધી તમે કોઈ સ્ટેપ નહીં લો ત્યાં સુધી કશું થવાનું નથી. પછી 4 વર્ષ પછી તમે જેવું કહેશો કે મને જોબ ના મળી, મને પ્લેસમેન્ટ ના મળ્યું, કાં તો મળ્યું તો 15-20 હજારનું મળ્યું, 20 થી 25 હજારની નોકરી લેવા માટે 4 વર્ષ મજૂરી કરવાની કોઈ જરૂર નથી. મને કોન્ટેક્ટ કરો, હું અત્યારે આપી દઈશ. બરાબર, એમાં કઈ એન્જિનિયરિંગ કરવાની જરૂર નથી. દર વર્ષે 10% ઇન્ક્રીમેન્ટ સાથે હું આપીશ. તો 4 વર્ષ પછી તો 10% પ્રમાણે 40% ઇન્ક્રીમેન્ટ થઈ ગયું હશે. તો જો તમારે એન્જિનિયરિંગ કર્યા પછી 50,000 પ્લસની જોબ લેવાની છે તો મહેનત કરાય, બાકી આ મજૂરીમાં પડવાની જરૂર નથી. બાકી આ ઘેટા બકડાઓનું ટોળું છે જે એન્જિનિયરિંગમાં એન્ટ્રી મારી છે, તમે એન્ટ્રી મારશો, 4 વર્ષ પછી તમે કંઈ નહીં કરતા હોય, ઘેર બેઠા હશો અને પછી લોકોને માર્કેટમાં અને સમાજમાં એવું કહેશો હું ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરું છું. મારા ઘણા બધા રિલેટિવના છોકરાઓ છેલ્લા 4-4, 5-5 વર્ષથી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારીઓ કરે છે. 5-5, 6-6 વર્ષથી એમના મેરેજ નથી થતા. આ બધી રિયાલિટી છે ને રિયાલિટી હંમેશા સ્વીકારવી જોઈએ. અને મને ઓલવેઝ રિયાલિટી ગમે છે. મને સારી વસ્તુ લાગે એવું કેવું ક્યારેય ગમતું નથી. હા, મોટિવેશન આપવું ગમે છે, પણ મોટિવેશન એક દિવસ સુધી હોય, એક લિમિટ સુધી હોય. હું તમને ખોટા મોટિવેશન આપીને ચણાના ઝાડ પર ચડાવું એવું નથી. તો જેટલા પણ વિદ્યાર્થીઓએ આ રીલ મને શેર કરી હતી, હું સૌને કહીશ કે કોઈ પણ કોલેજ કે કોઈ પણ યુનિવર્સિટી વિરુદ્ધ અમે કોલેજના વિડીયોઝ મૂકતા જોઈએ છીએ, તો નીચે નેગેટિવ કમેન્ટ્સ આવતી જ હોય છે. એનો મતલબ એવો નથી કે કોલેજ કે યુનિવર્સિટી ખરાબ છે. ગુજરાતની તમામ કોલેજ ને તમામ યુનિવર્સિટી એમનું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરી રહી છે. અને સીધી વાત છે કે ભાઈ આવડી મોટી યુનિવર્સિટી કે આવડી મોટી કોલેજ જ્યારે કોઈ ચલાવતું હોય તો એમને ફંડિંગની જરૂર પણ પડતી હોય, તો પૈસા ના આવે ત્યાં સુધી આગળ ઘણા બધા કામ ના થાય. અને બહુ એવા ઓછા લોકો હોય છે કે જે ચેરિટી માટે કોલેજ ચલાવતા હોય અને વિદ્યાર્થીઓના હિત માટે કોલેજ ચલાવતા હોય. અત્યારે તો ટીચર્સના સેલરી ઇમ્પોર્ટન્ટ છે. 5 વાગે છે ત્યારે ટીચરને ઘરે જવું ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એટલા માટે તો હું કોઈ કોલેજમાં પ્રોફેસર નથી કે ભાઈ 5 વાગ્યા પછી મને પણ એવું જ મન થઈ જાય કે ભાઈ હવે હું ઘેર જતો રહું, મારો કામ કરવાનો સમય પૂરો થઈ ગયો. હું 10 વાગ્યા પહેલા ક્યારેય કોલેજ ના જાઉં. હું મારા પોતાના પ્રાઇવેટ બિઝનેસમાં છું, જ્યારે મારો ટાઈમ 8 વાગ્યાનો હોય તો હું 7 વાગે જતો રહ્યો હોઉં અને રાત્રે 8:30 પૂરું થવાનો ટાઈમ હોય તો ઘણી વખત 10, 11, 12 વાગ્યા સુધી મારા ક્લાસ ઉપર બેઠું. એ મને મારું પોતાનું છે એટલે મને ગમી રહ્યું છે. તો હવે તમે સમજી લેજો, મેં તમને આજના વિડીયોથી એટલું જ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે તમારે કરવાનું છે જાતે કરવાનું છે. તમે માનીને ચાલજો, કોલેજમાં જાતે ભણવાનું છે, જોબ તમારે જાતે લેવાની છે. દરેક લોકો તમને સપોર્ટ કરશે, પણ આ બધું કરવાનું તો તમારે જાતે જ છે. તો હવે લાગી પડો, કોલેજ ચાલુ થવાની શરૂઆતમાં નહીં, સ્કિલ શીખવાની શરૂઆતમાં. રોજનું ટાઈમ ટેબલ બનાવો, રોજ 1-2 કલાક ભણવાની હેબિટ પાડો. 100% 4 વર્ષ પછી તમે સપોર્ટ થજો. નીચે કમેન્ટ કરીને જજો કે મેં આજની જે વાત તમને કરી એમાંથી તમને શું શીખવા મળ્યું, જેથી મને ખબર પડશે કે આ વિડીયો તમે આખા જુઓ છો, તમે ઉતારો છો. જો મારું કામ એ જ છે કે મને ક્યાંક કોઈ ટાઈમે કોલેજમાં તકલીફો પડી હતી, એવી તકલીફો પાછળ આવનારી જનરેશનને ક્યાંય ના પડે. અને હું ઓલવેઝ ફેક્ટ અને ઝીરોમાંથી ઊભો થયેલો વ્યક્તિ છું. મારું ટ્યુશન ક્લાસીસ કે મારો બિઝનેસ જે મેં આટલો મોટો ઊભો કર્યો છે એની પાછળ મેં મારા પેરેન્ટ્સ જોડેથી એક પણ રૂપિયો નથી લીધો, એક સિંગલ રૂપીસ નથી લીધો. મારા પેરેન્ટ્સનો સપોર્ટ પૂરેપૂરો હતો, હજી સુધી સપોર્ટ પૂરેપૂરો છે, પણ મેં ક્યારેય રૂપીસ એમની પાસેથી એક પણ નથી લીધા. અને ઘણી વખત રૂપીસ કરતા સપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે ભાઈ દરેક જગ્યાએ સાથે ઊભું રહેવું. પણ મને એ ગર્વની વાત છે કે મેં રૂપીસ નથી લીધો. તો હું મારી પાછળ આવનારી જનરેશનને એ જ શીખવાડવા માંગુ છું કે આપણે આપણું કંઈ પણ મોટું એમ્પાયર ઊભું કરવું છે, કોઈ પણ જાતના એક પણ રૂપીસ આપણા પેરેન્ટ્સ પાસેથી લીધા વગર, અને એને મોટું કરવું છે. મહેનત 100% લાગે. મહેનત આ દુનિયામાં, મહેનત વગર તો કશું જ નથી. મહેનત આ દુનિયામાં દરેક વસ્તુમાં છે, પણ સાચી દિશાની મહેનત હોવી પણ જરૂરી છે. નહીંતર ખોટી દિશામાં મહેનત કરવાથી કશું જ મળતું નથી. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. ઘણા બધા વિદ્યાર્થીઓ ચિંતામાં આવી ગયા હતા, સાહેબ મારું શું થશે, મેં તો પહેલેથી એડમિશન લઈ લીધું છે, તો હું તો અહીંયા લેવાનું વિચારતો હતો. બરાબર, તમે ગમે તે કોલેજમાં લેવાનું વિચારતા હોય, ગમે ત્યાં તમે પહેલેથી લઈ લીધું છે, તમારે ફક્ત એક જ સેન્ટેન્સ બોલવાનું છે કે હું બધું જ જાતે કરી શકું એમ છું, હું જાતે કરીશ અને મારી કોલેજ બેસ્ટ છે. આટલું બોલશો તો 100% તમને બધું જ બેસ્ટ લાગવા લાગશે. કમેન્ટ કરીને જજો શું શીખ્યા. મળીએ છીએ આવા જ કોઈ નવા વિડીયોની સાથે. બાય બાય, ટેક કેર.